તેમજ માયાભાઈના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ ત્યારબાદ વખતો વખત મેં પોલીસ બેડામાં ફરિયાદો અરજીઓ કરેલ છે। લ્યો બોલો, હજી તો બગડાણા વિવાદમાંથી જયરાજ આહિર જેલમાંથી બહાર નથી આવ્યા। ત્યાં તો એક ભાઈ લગાવી રહ્યા છે જયરાજ આહિર અને માયાભાઈના બંને દીકરાઓ પર ખૂબ ગંભીર આક્ષેપ। ચાલો આપણે જોઈએ, સમજીએ વિડીયોના માધ્યમથી કે હકીકત શું છે। લડાઈ લડી રહ્યો છું। આ લોકોએ મારું રહેણાંકનું મકાન પણ પાડી દીધું છે। પોતાના પવનચક્કીના સાધનો કાઢવા માટે ઓપેરા એનર્જી સીજીઈ ઓપેરા એનર્જી કંપનીના માણસો તેમજ માયાભાઈના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ ત્યારબાદ વખતો વખત મેં પોલીસ બેડામાં ફરિયાદો અરજીઓ કરેલ છે, છતાં મને આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો। અને તમામ અધિકારીઓ સાથે જે મેં વાર્તાલાપ કરેલી છે ફોનના માધ્યમથી, એ બધાના જ મારા પાસે રેકોર્ડિંગ, સીસીટીવી ફૂટેજ, વિડીયો રેકોર્ડિંગ, તમામ પ્રૂફો છે સાહેબ મારી પાસે। અને વખતો વખત અરજી ફરિયાદો કરી છે, છતાંય પવનચક્કીના જે કાંઈ આગલા પોઈન્ટો છે ત્યાં એના સંસાધનો લઈ જવા માટે મેં મારું મકાન પાડી દીધા પછી પણ ત્યાં મારા જે બેલા અને છાપરું પાછું બનાવ્યું રાડા બાડા નાખીને, તો એ લોકો રાત્રે આવે છે ટુકડીઓ સાથે અને મારું અપહરણ પણ કરે છે આ લોકો। અને મારું અપહરણ કરી મને માર મારી અને અન્ય જગ્યા ઉપર લઈ જાય છે। અને એમાં ભરતભાઈ મારો મોબાઈલ આંચકી લે છે, જયરાજભાઈ જે છે એ મને ગાડીમાં નાખી દાદુ આહિર કરીને છે ગુંદરણા ગામનો, તે મેં મીડિયા સમક્ષ ઘણા બધા મિત્રોને એના ફોટા, વિડીયો, રેકોર્ડિંગ આપેલું પણ છે। તો મારો આ 18 વર્ષને એવો આહવાન છે